નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ ગઢશીસા અને આજે કથાનો પહેલો દિવસ છે ને હાલ આપણે કથા મંડપની બહાર ઊભા છીએ ને પહેલા સવારના આપણે શોભાયાત્રાનો વિડીયો બનાવ્યો છે તે પણ તમે જોઈ લેજો નજર હતો. અને હવે આપણે અહીંયા જે બપોરનો સમય છે 12 વાગ્યા છે અને જમવાનું પણ ચાલુ છે, તો પ્રસાદ ભક્તો બધા લઈ રહ્યા છે ને ટ્રાફિક પણ ઘણી બધી આજ પહેલા દિવસે. હજી આપણે કથા તો 3 વાગે શરૂ થશે, પણ હાલમાં પણ ઘણા માણસો ભક્તો અહીંયા આવી પહોંચ્યા છે હજારોની સંખ્યામાં. તો હવે આપણે જોઈશું કે ભોજનની વ્યવસ્થા કેવી છે, તો ચાલો આપણે ભોજનાલયમાં જોઈએ. તો કથા મંડપની સામે જ અહીંયા ભોજનાલય છે, સામે અહીંયા ભાઈઓ માટે છે ને આ બાજુ છે બહેનો માટે. તો આપણે જોઈશું હવે કેવી વ્યવસ્થા છે. હાલ ફૂલ થઈ ગયો છે ભોજનાલય, કારણ કે માણસો બહુ વધારે છે. તો છતાં આપણે જમવાનું અંદર શું છે તે આપણે જોઈશું કેવી રીતના જમે છે. તો અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે, અંદર માણસો બધા, આખો મંડપ ભરાઈ ગયો છે અને થોડાક જમીને બહાર નીકળશે એટલે ફરીથી અહીંયા કને ખોલવામાં આવશે, ત્યારે વળી બીજા માણસો અંદર પ્રવેશ કરીને જમી શકશે. તો અહીંયા જોઈ શકો તમે હજારોની સંખ્યામાં ભીડ આપણે ભક્તોની. આપણા પ્રવક્તા એવા કથાના જિજ્ઞેશ દાદા દ્વારા કથા વાચન શરૂ થશે 3 વાગે. તો આજે જે આટલી પબ્લિક છે તો આવતીકાલે કેટલી પબ્લિક હશે એ આપણે અનુમાન કરી શકીએ. તો અહીંયાથી જમવાનું પીસી રહ્યા છે મિત્રો. તો ખૂબ સરસ એવું આયોજન અને પ્રસાદી અહીંયા મળી રહી છે. અહીંયા પહેલા જ કાઉન્ટર છે આપણો અને સામે બીજો કાઉન્ટર અને આગળ પણ કાઉન્ટર છે. તો અલગ અલગ જગ્યાએ અહીંયા પણ એક કાઉન્ટર છે. ઘણા એવા કાઉન્ટર રાખ્યા છે જેના કારણે અહીંયા તકલીફ ન પડે માણસોને, ગમે ત્યાંથી જમવાનું લઈ શકે અને જમી શકે. કુલરની પણ વ્યવસ્થા છે, ગરમી ન થાય તે માટે. આજ ગરમી પણ બહુ વધારે છે અને આજ આખો જે ડોમ છે તે અહીંયા કને માણસોથી ભર્યો છે. આજે જમી કરીને બીજી વખત લેવું હોય તો આ તેનો કાઉન્ટર અહીંયા છે. તો અહીંયા છે ભાઈઓ માટે ભોજનાલય, જેના બધા ભાઈઓ અહીંયા બેસી અને પ્રસાદ લઈ રહ્યા છે અહીંયા કને. અને હવે આપણે આગળ અહીંયા બહેનો ઉપર ઉભેલા સ્વયંસેવક છે, ત્યાં વેસ્ટ ડિશમાં શાક બહુ જાય છે, તો શાકનું ક્વોન્ટિટી થોડી ઓછી આપશો એમને. તો આપણે ભાઈઓ માટે ભોજનાલય જોયું અને તેની સાઈડમાં જ અહીંયા કને બહેનો માટે ભોજનાલય છે. રાધે 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 રાધે. અહીંયા કને સ્વયંસેવકો બધી સુવિધા પૂરી પાડી રહ્યા છે અને અહીંયા બહેનો માટે જોઈ લો ભોજનાલય. તો ખૂબ માત્રામાં અહીંયા માણસો ભક્તો આજે આવી ગયા છે અને બહેનોનો પણ અહીંયા જે ભોજનનો હોલ છે તે પણ એકદમ ફૂલ થઈ ગયો છે. તો આ છે બહેનોનું ભોજનાલય, જેમાં બહેનો અહીંયા બેસી અને પ્રસાદ લઈ રહ્યા છે. ખૂબ સરસ આયોજન. અને ચારે તરફ બહેનોની ટ્રાફિક જોઈ શકો તમે કેટલી છે. પહેલા દિવસે જ ફૂલ એવી ભીડ અહીંયા કને આપણે જોવા મળી રહી છે. અને ત્યારબાદ આપણે આગળ જઈશું તો અહીંયા છેલ્લો જે ડોમ છે તે વીઆઈપીનો છે, તે પણ આપણે જોઈ લઈએ. તો આમંત્રિત જે મહેમાનો તેનો આ કક્ષ છે, વીઆઈપી રૂમ. તો આ છે વીઆઈપી ભોજનાલય, જેમાં વ્યવસ્થા આપણે જોઈએ. તો ખૂબ સરસ અહીંયા ટેબલ અને ખુરશી વીઆઈપી ભોજનાલયમાં આપણે જોવા મળી રહી છે. અને અહીંયા તમે લાઈન પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો અહીંયા જમવાનો પ્રસાદ બહેનો અને ભાઈઓ બને સાથમાં વીઆઈપી કક્ષમાં. તો બહુ વધારે માણસો આજ પહેલા દિવસે જ અહીંયા ઉમટી પડ્યા છે અને બહેનો દ્વારા પણ કાર્યક્રમ અહીંયા કને જેને કહેવાય કે બહુ સરસ રીતે સંભાળી રહ્યા છે બધા. ને ટેબલ ખુરશી ઉપર
પ્રસાદી લઈ રહ્યા છે બધા. અહીંયા કને ભાઈઓ છે તે પણ પ્રસાદી લઈ રહ્યા છે. તો આ જે કક્ષ છે મોટો હોલ, તેનામાં VIP લોકો જે મહેમાનો છે તે અહીંયા જમી શકે તેનો પાસ આવે છે. જે પાસ હોય તે જ અંદર એન્ટ્રી કરી શકે અને જમી શકે. તો સારી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને અહીંયા VIP જે કક્ષ છે ભોજનાલય, તેની બાજુમાં જ અહીંયા કને બાથરૂમની વ્યવસ્થા છે. તો આ બધી જે લાઈન છે તે બધા બાથરૂમો છે અહીંયા અંદર. તો મિત્રો આપણે ભોજનાલય જોઈ લીધું ને હવે આપણે અહીંયા રસોડામાં આવી ગયા છીએ. તો આ છે રસોડાનું દ્રશ્ય અને રસોડામાં હજી પણ આપણે 1:30 વાગ્યો છે અને જમવાનું અહીંયા બની રહ્યું છે. અહીંયા વડા જોઈ શકો તમે, અહીંયા શાક પડ્યું છે. તો હજી સ્ટોક ચાલુ છે અને માણસો પણ ઘણા આવ્યા છે. તો અહીંયા કને હજી રસોઈ બની રહી છે, જોઈ શકો તમે. મોટા ટોપમાં અહીંયા દાળ બની રહી છે ને સામે ભાત પડી છે અને ટ્રેક્ટર છે આ નાનકડું, તેના દ્વારા આપણે જે અહીંયાથી ભોજન જે અહીંયાથી લઈ અને સામે પહોંચાડી શકે ભોજનાલયમાં. તો નાના ટ્રેક્ટરમાં જે અહીંયાથી લઈ જાય છે રસોઈ બધી, શાક ને જે ખપે એ. તો બધું ત્યાં રસોડામાં આપણે ભોજનાલયમાં પહોંચાડે છે. તો બહુ ધન્યવાદ આ માણસોને, ભાઈઓને, જે આવી ગરમીમાં જોઈ શકો તમે બધો રસોડો અહીંયા કમ્પ્લીટ ચાલુ છે. દરેકમાં અહીંયા વડા તરી રહી છે ને સામે પણ બધા ચૂલા અહીંયા ચાલુ છે ને સાફ સફાઈ સાથે બહેનો છે તે સાફ સફાઈ પણ અહીંયા કરી રહ્યા છે. ને આ બાજુ પણ મીઠાઈઓ બની રહી છે. આ બધું જોઈ શકો તમે. સાંજના માટે પણ તૈયારી હમણાં જ ચાલુ કરી દીધી છે કમ્પ્લીટ. અને આ બાજુ જે ભંડાર છે ને ભંડારની બાજુમાં અહીંયા સ્ટોક પણ પડ્યો છે થોડોક રસોઈનો. અને સામે અહીંયા ભંડાર આવેલું છે. અને અહીંયા કને જે મિક્સર ને ચક્કી ને બધું અલગ અલગ આઈટમો જે મિક્સિંગમાં બધું અલગ અલગ બનાવવાનું હોય, ટમાટા કે મરચાં કે મિક્સિંગ કરવા, તેના અહીંયા સાધનો રાખેલ છે. અને આ બાજુ બધો સ્ટોક છે બકાલાનો. અહીંયા ભંડારમાં બધું બકાલું અહીંયા પડ્યું છે. અને આ બધું બકાલું જોઈ શકો તમે. મરચાં છે, આદુ છે, સુરણ છે, આગળ લીંબુ ને દરેક આઈટમો અહીંયા કને સ્ટોક જોવા મળી રહી છે આપણને. ને હજી આવો કેટલો સ્ટોક આવશે, કારણ કે હજી હજારોની સંખ્યામાં આજ પહેલો દિવસ છે અને હજી શરૂ થશે તો આવતીકાલે અને હજી 6 દિવસ આપણી પાસે છે. કેટલા માણસો આવશે કાંઈ નક્કી નથી. ટ્રાફિક વધ્યાની છે અહીંયા કને. તો અહીંયા કને બહેનો છે તે બધા વાસણ ધોઈ રહ્યા છે, ચોકડી છે. અને આ બાજુ રસોડામાં જે રોટલી મોટી અહીંયા વણી અને તેના કટકા કરી અને પહોંચાડી રહ્યા છે દરેક જગ્યાએ. ભોજનાલયમાં જોઈ શકો છો મોટા તવા છે, તેની ઉપર મોટી રોટલીઓ બનાવી અને અહીંયા તૈયાર કરીને ભોજનાલયમાં ભક્તોને જમવા માટે પીરસાય છે. તો બહુ ગરમી અહીંયા કને છે, કારણ કે મોટા તવાની ગરમી અને ચૂલો જે બધા લાકડાના ચૂલા છે. તો મિત્રો આજે આપણે ગઢશીશામાં કથા મંડપ અને સવારના જે શોભાયાત્રા અને હજી પણ આગળના આયોજનો આપણે આગળ વિડીયોમાં જોતા રહીશું. અને આજે આપણે આપણા ભાઈ ભાણેજ સાથે છે, વિપુલભાઈ, પ્રદીપભાઈ, ભાવેશ, તે પણ આપણી સાથે આવ્યા છે. અહીંનો માહોલ જે કથાનો ખૂબ સરસ આયોજન નિહાળવા માટે